નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસ્કૂટ સંકુલ ખાતે અંદાજે 6 કરોડના ખર્ચે નવનિર્મિત ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી અને એક્ઝિબિશન હોલનું લોકાર્પણ કરીને પ્રદર્શિત કલાકૃતિઓ રસપૂર્વક નિહાળી હતી। મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત કલા જગતના આગેવાનો સાથે સંવાદ પણ સાધ્યો હતો તેમજ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આર્ટ ગેલેરીના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્યસત્ર પેટા ચૂંટણી 2025નો કાર્યક્રમ તારીખ 28/5/2025થી જાહેર થયેલ છે। તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન તારીખ 22/6/2025ને રવિવારના રોજ યોજાનાર છે અને મતગણતરીના 25/6/2025ના રોજ થનાર છે। જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અન્વયે મળેલા સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના મત વિસ્તાર ઉમેદવારી પત્રો ભરાવવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો તથા વાહનો સાથે આવ્યા હતા, જેના કારણે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં વ્યવસ્થા ઊભી થાય છે। આવી પરિસ્થિતિ નિવારવા માટે ચૂંટણી આયોગ દ્વારા કેટલાક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન કવચ બનાસ કમલમ બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા આદિ હોદ્દેદારોએ વૃક્ષારોપણ કર્યું તથા પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ કર્યો હતો। કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચાલો આપણે સૌ આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણનો વારસો આપવા માટે સંકલ્પ કરીએ। ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈની બદલી થતા વિદાય સમારંભ યોજાયો। ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી પીઆઈ તરીકે ફરજ બજાવતા આત્મારામ કે દેસાઈને પીઆઈ તરીકે થોડા સમય પહેલા જ પ્રમોશન મળ્યું હતું। તેઓની ભીલડી પોલીસ સ્ટેશનની માવસારી પોલીસ સ્ટેશન ખાતે બદલી થતા ભીલડી પોલીસ મથક ખાતે વિદાય સમારંભ યોજાયો હતો અને ભીલડી પોલીસ પરિવાર દ્વારા ફૂલની વર્ષા કરી વિદાય આપી। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત તિરુપતિ રાજનગર સોસાયટીમાં બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર કાર્યક્રમ અંતર્ગત 100 મહિલાઓ માટે 1 દિવસીય કિચન ગાર્ડન તાલીમનું આયોજન કરાયું હતું। આ તાલીમ શિબિરનો ઉદ્દેશ્ય મહિલાઓને ઘર આંગણે શાકભાજી અને ફળનું ઉત્પાદન, કુદરતી ખાતરની તૈયારીઓ અને કચરાના પુનઃ ઉપયોગ પદ્ધતિઓ અંગે જાગૃત કરવા અને તેમને સરકારની બાગાયત વિભાગની યોજનાઓ અંતર્ગત ઉપયોગી માહિતી આપવા। ધાનેરામાં આવેલા શ્રીરામ શોપિંગ સેન્ટર ઉમિયા ગેસ સર્વિસની દુકાનમાં ગઈ રાત્રે ચોરી થઈ છે। સીસીટીવીમાં મોડી રાત્રે શંકાસ્પદ યુવક દેખાયો હતો। દુકાન માલિકે પોલીસને જાણ કરી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। દુકાનમાંથી ₹14,000ની ચોરી થઈ હતી। શટર અધર ગલ્લામાંથી ₹14,000ની ચોરી કરી ચોર થયો ફરાર। વડગામ તાલુકાના નળાસર ગામે ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગટરો ઉભરાઈ રહી છે, જેની ગંદકીથી ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। સત્વરે સફાઈ કામ કરવામાં આવે તેવી માંગણી છે। નળાસર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। આ અંગે અગ્રણી દીપક ભારતીએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં ખુલ્લી ગટરોથી કોઈ નિરાકરણ આવ્યું નથી। ગામના રસ્તાઓ પર ગટરનું પાણી વહી રહ્યું છે। આસપાસના લોકો મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત છે। મચ્છરથી લોકો બીમાર પડી રહ્યા છે। ડીસા નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે માય થેલી અભિયાન શરૂ કરાયું છે। 3 જૂન 2025થી શરૂ થયેલી આ પહેલ અંતર્ગત નાગરિકોને જૂના કાપડની થેલીઓ બનાવી આપવામાં આવે છે। આ ઇવેન્ટ નાઇટ શેલ્ટર જીબી ઓફિસની બાજુમાં લાઠી બજાર ખાતે યોજાય છે। ડીસા નગરપાલિકાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે માય થેલી અભિયાન શરૂ કરાયું છે, જ્યાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલ ઇવેન્ટમાં 44 નગરજનોએ ભાગ લીધો હતો। આ પહેલ દર ગુરુવારે અને શુક્રવારના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે, જ્યાં સખી મંડળની બહેનો જૂના કપડામાંથી આકર્ષક અને ટકાઉ થેલીઓ તૈયાર કરે છે।
આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। પાલનપુર લાઈફ એકેડમીમાં તાલીમ માટે આવેલી યુવતી ઉપર દુષ્કર્મ આચરી નાસી ગયેલા સંચાલકને પોલીસે દ્વારકાથી ઝડપી લીધો હતો। પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે। પાલનપુર અંબાજી હાઈવે બાજુમાં આવેલી સંસ્થામાં લાઈફ ડિફેન્સ એકેડમી ચાલતો સંચાલક પાલનપુર તાલુકાના રતનપુરનો પ્રવીણભાઈ રામભાઈ કાંગસિયાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં ફરવા લઈ ગયો, બીભત્સ વિડીયો ઉતારી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેની સામે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બનાસકાંઠા જિલ્લામાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે। જિલ્લામાં 22 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 25 જૂન 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે। જાહેરનામા અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના ઉપયોગ માટે પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે। પરવાનગી મેળવેલા વાહનોનો ઉપયોગ માત્ર જે તે મતદાર વિસ્તારમાં જ કરી શકાશે। વાહનના વિન્ડો સ્ક્રીન પર પરવાનગીનો હુકમ નંબર અને તારીખ દર્શાવવા જરૂરી છે। મતદાનના દિવસે દરેક ઉમેદવાર માટે કુલ 3 વાહનોની મર્યાદા નક્કી કરવામાં આવી છે। આમાં ઉમેદવાર માટે 1, ચૂંટણી એજન્ટ માટે 1 અને પક્ષના કાર્યકરો માટે 1 વાહનનો સમાવેશ થાય છે। આ જાહેરનામું 27 જૂન પાલનપુર માનસરોવર તળાવમાં જળચર જીવોને બચાવવા માટે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી મુહિમને સફળતા મળી છે। નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ નાગજી દેસાઈએ તળાવમાં રહેલા માછલી અને કાચબા સહિતના જીવોને બચાવવાની ખાતરી આપી છે। તળાવના રિનોવેશન દરમિયાન જળચર જીવોના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે। જીવદયા પ્રેમીઓએ નગરપાલિકા વિભાગ અને મત્સ્ય વિભાગને અનેક વખત રજૂઆતો કરી હતી। કોઈ કાર્યવાહી ન થતાં જીવદયા પ્રેમી શિક્ષક રવિ સોનીએ મુંડન કરાવવાની ચેતવણી આપી છે।